હું ખોટી નથી મનસુખભાઈ, બધું ફોટા મારી પાસે. અને હું રાતે મળવા ગઈ આવે તમને ખબર છે, રાતે 11:15 વાગે અને 4 વાગે જાય અને મારે પગ દબાવવાના, એનું માથું દબાવવાનું, માલિશ કરાવે, એ બધું મારી પાસે છે. અને પછી હું ઉઈ ગઈ હોય ને મનસુખભાઈ થઈને મારા ખોટા ફોટા પાડી અને મને ધમકી મારીને પૈસા કઢો તો બ્લેકમેલિંગ કર્યું. હા, એટલે આવે બધું આવી રીતના થયું મારી. એને મારા બુદ્ધિ ને હું એનું માની ગઈ. ચાલો મને મારા ઘરવાળું લગ્ન થઈ ગયા, કુંવારો થી કોઈ છે વાંધો એને વરે તો કેટલા વર્ષ થયા ભાગી. છોકરો વરદી નો હતો તેથી ના છૂટાછેડા થઈ ગયા. એક દીકરો છે એ અમદાવાદ છે અને મા બાપ એમ કે હું ખાટલી ગઈ હતી એના પપ્પા પાસે તો કે તમે જેલમાં પુરાઈ દો, તમે ફરિયાદ કરો, અમે નહીં દઈએ પૈસા અમારા. હું તમે તો વાત કહી હતી જયરામભાઈ કે હું તમે પૈસા દો હું દઈ દઈ. અને બેન એની બે પછી હું ધોરાજી ગઈ એની બેન પાસે હતી ને મેં કીધું 3 લાખ રૂપિયા તમને દીધા છે, તમારી બેન ને કેન્સર આવ્યું છે નર્મદા બેન ને, એ બધું મારી પાસે સબૂત છે. એની બેન ને રેકોર્ડિંગ છે, એની બેન ની ઘરે છે એવી. ઓકે, આના નંબર અત્યારે ચાલુ છે આપડા ભુવાના? હા, ભુવાના નંબર ચાલુ છે મનસુખભાઈ. એકવાર તમે એને પૂછી લ્યો કે બેને દીધી હતી અને મને લખી દીધી, હું તમને લખી મોકલું. અને વાઢેર સરને જેટલા રેકોર્ડિંગ પોલીસ પીએસઆઈ દીધા ને એ બધું છે. અને વાઢેર સરે બેંક. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉગમ સાહેબા ડિજિટલમાં. આજે આપણે ચેતનાબેનની વ્યથા સાંભળશું. તો ચેતનાબેને કર્યો મદદ માટે મનસુખભાઈને ફોન. તો સાંભળો તે કોલ રેકોર્ડિંગ. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તો સાંભળો તે કોલ રેકોર્ડિંગ. આભાર. હાલો, મનસુખભાઈ બોલો. હા મનસુખભાઈ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આપણે પેલા એકવાર વાત થઈ હતી, યાદ છે તમને? ઘણો સમય પેલા. ક્યાં ગામથી? આ જુનાગઢ થી ચેતનાબેન. ઓલી નહોતી મેં ભુવાની વાત કરી કે પૈસા મારી પાસે પડવી ગયો છે. પાછું યાદ કરાવવું પડે મને યાદ. હા, તો હવે એવું છે કે જો પેલા એને મારી પાસે આપણી પાસે સબૂત બધું છે. પોલીસ કાંઈ કરતી નથી. પોલીસમાં ઓછામાં ઓછા એક લકી આપણે 2.5 તોલાની મારી લકી લઈ ગયો તો એ મને આપી દીધી. અત્યારે હમણાં 4-5 દી પેલા આપણે અહીં દેવડાવી મને જુનાગઢમાં પોલીસ સ્ટેશનમાં. એ મારી લકી લઈ ગયો તો દાણા રીતે મને એને ફસાવી હતી. મારી પાસે બધું પ્રૂફ અને રેકોર્ડિંગ એના બધા છે જ. તો હવે એને મારી પાસેથી એની બેનને કેન્સલ થયું તો 6 લાખ રૂપિયો 3 લાખ રૂપિયો રોકડો લઈ ગયો છે. એની બેન અંજુબેન છે, એની બેન અંજુબેન વઘાસિયા અને એના પપ્પાનું નામ છે, છોકરાનું નામ મનહર ગજેરા. ખાટલીનો રેવા છોકરો ગામમાંથી ત્યાંથી કાઢી મૂકેલો છે અને આ જુનાગઢમાં આ જ ધંધો કરે છે. અને એને મને પ્રોમિસરી નોટ કરી દીધી છે મનહર ગજેરાએ 6,34,000 મારી પાસે લઈ ગયો અને આપણે ગૂગલ પે થી કરેલા છે એને 4 લાખ રૂપિયા. હા, એટલે લકી લઈ ગયો. તો લકી મને વાઢેર સરે અપાવી છે પોલીસ સ્ટેશનમાં. પીએસઆઈ વાઢેર સરે મને લકી અપાવેલી છે અને હવે કોઈ મને જવાબ દેતું નથી. હવે એને મને શું કીધું, તું ચેક નાખ એટલે તને 5 વર્ષ કોર્ટમાં દોડાવું. પ્રૂફ સહી ઈ મનહર ગજેરા. હા, એટલે હવે આનો શું રસ્તો લેવો અમને મનસુખભાઈ? નહીં, તમારે પ્રોબ્લેમ જે થયો તો ઈ શેમાંથી? મતલબ તમે આવો પ્રોબ્લેમ ને મેં બતાવું મનસુખભાઈ કે એને મને દાણામાં ફસાવી. એક વિવેકભાઈ મહેતા કરીને છે એ મારા ભેગા ઈ બાયોટોરિયમ નું કરતા. એને મેં 2 લાખ ઉછીનો દીધો તો ત્યારે મારા હસબન્ડને મારે ઝઘડો થયો હતો. તો મારા હસબન્ડે એને 20 વર્ષ છે મારા હસબન્ડ આચવતા મનહરભાઈ ગજેરાને. એના ઘર ભવનાથમાંથી ઉતરતો ને ત્યાંથી ઉઠાવીને 20 વર્ષથી અમારો ઘરવાળો ઓળખે. તો તેથી રાતે મારા ઘરવાળાને ઝઘડો થયો ને ત્યારે રાતે મનહર ગજેરા આવ્યો. એમાં એને મારા નંબર લીધા એટલે કે આ ભાઈ પાસે પૈસા કઢાવવા ને હું ભૂવો છું, હું આમ છું એમ કરીને મને મારા હસબન્ડને 1 વર્ષથી નોખા પડવી નાખ્યા. પણ મારા હસબન્ડ નહોતા મને મૂકે એમ. પછી 1 વર્ષ નોખા પડ્યા અને પછી મેં હમણાં બંગલો લીધો મારા હસબન્ડને 50 લાખનો આપણા શાંતિનગરમાં. એમાં એ રહેવા આવવાનો હતો 4થા મહિનાની 10 તારીખે. એટલે મારી એ વાતુમાં હતો 5 વાગ્યા સુધી. એટલે મને ડાઉટ થયો કે જુનાગઢની અંદર તો રજા છે આજે
10 તારીખ છે એટલે આ કેમ મને એમ કે વકીલ પાસે. પછી હું ને મારો છોકરો એની ઘરે ગયા ને તો પાડોશ વાળા કે અહીંથી તો 2 વાગ્યાનો સામાન ભરાઈ ગયો છે. એટલે કીધું મેં કીધું એવું ન બને બેન, 5 વાગ્યા સુધી તો હું એની હારે વાત કરતી હતી અને મારે એની હારે સંબંધ પ્રેમ સંબંધ એને મને ધરાર કરાવ્યો છે અને મારી પાસે બધા પ્રૂફ છે અને ઘરમાં આવી અને મને મારી જતો એ પ્રૂફ છે અને આ રીતના મારી એને કર્યું છે અને કોઈ ન્યાય નથી આપતો અને એને મારી પર ખોટા આક્ષેપ લગાવી અને નોટિસ પોલીસમાં દીધી હતી તો ખેંચી લીધી. કારણ કે ખોટા પાણું તો હાલે નહીં. મેં બધા રેકોર્ડિંગ વાઢેલ સરને મોકલાવ્યા છે તો વાઢેલ સરે જવાબ નથી દેતા, કોઈ જવાબ નથી દેતું. અહીંયા પોલીસમાં ન આવે, પોલીસમાં ન આવે તો લકી સુધી બધા આવ્યા, બધા લકી સુધી આવ્યા, લકી દેવરાવી અને પોલીસ ભાઈ એને કબૂલ કર્યું કે બેનને હું 12 તારીખે દઈ દે. 12 તારીખનું લખાણ હતું, પાછું એને મને 22 તારીખનું લખાણ કર્યું અને હવે એ ફોન ઉપાડતો બીજાનો બંધ થઈ ગયો. હું તો કરતી જ નથી એટલે પોલીસ વાળા કરે. પોલીસ વાળા કે તમે જાણો નો, અમે કાંઈ ન જાણીએ, આમાં બધા હું ચાર્જ કરી દીધા એમ. ને અડધી માર વરને ખબર છે કે મેં આ મારે પ્રેમ સંબંધ હતો એ હું ખોટું નહીં બોલી. કારણ કે કોઈ ખોટી વસ્તુ આમાં હાલે ને, જે સત્ય છે એ જ હું બોલીશ. અને મારો એક દીકરો ડૉક્ટરમાં છે અને બીજો દીકરો 12મું ભણે, એનું 12મું પૂરું થઈ ગયું. એની પહેલાં તમને મેં કીધું હતું મેં ફિનાઇલ પીધી હતી, યાદ છે તમને? મેં પહેલા ફોન કરેલો છે. મને પછી યાદ ન રહે, તમે જે તે સમય યાદ. હા એટલે પછી મેં તમને તો એ વિડીયો મૂકવા ના પાડી હતી કે નહીં હમણાં નહીં. ત્યારે મારો ઘરવાળો નહોતો ને એને એક બાપુ મુસલમાનના બે મારી ઘર આવી અને મને દબાવી અને ફિનાઇલ પીવડાવી હતી. ત્યારે મને દવાખાનામાં દાખલ કરી, નહોતો લઈ જતો. પછી મેં 100 નંબરમાં ફોન કર્યો કે સાહેબ આને મને ફિનાઇલ પીવડાવી, પછી મને દવાખાને લઈ ગયો. છતાં બધા તો પ્રૂફ છે જ મારી પાસે, બધા રેકોર્ડિંગમાં મને મા બેન આમ ગાયરું દે બધા રેકોર્ડિંગ છે. છતાંય ન્યાય નો મળ્યો મને. એ કે તને કોર્ટમાં ધક્કા કરાવું ને તારી ઇજ્જત ઉછાળી નાખું. મને કે મારા ઘરવાળાએ ને 20 વર્ષ આચ્યું દુકાનમાં. અને તમને સાબિત જોતું હોય ને મનસુખભાઈ તો મારી પાસે બધું સાબિત છે. સૂત્રાપાડામાં જાય અને એક બીજા સાવરકુંડલામાં લાખો બધા જણા માંગે છે, 5 કરોડ રૂપિયા એ ભાઈએ પડવા સૂત્રાપાડામાંથી. મારી પાસે બધા સબૂત છે. તમારા ભેગા જો આવતા હોય તો સૂત્રાપાડામાં એક માણસ માંગે છે ને રોવે, ચંપલ વગરના માણસો પાસેથી લૂંટ્યા. મેં બધું ચેક કરી લીધું છે, પણ કોઈ સાથ દેવા વાળું હોય ને તો થાય. એની બેન અંજુબેન વઘાસિયા અને આ મનહર ગજેરા, આ બે બેન ભાઈ થઈને આખી દુનિયાને લૂંટે છે અને મને દાણામાં જ ભજાય. મારા બધા પ્રૂફ છે. અને હવે હું કે પોલીસને ત્યાં હું લખાયું કે બેને મને ધરારથી ગૂગલ પે કર્યા. કે લે મેં મારા ભાઈ પાસેથી ઉછીના લીધા. એ ચેક બરાબર બેંકમાં બોલે છે મારા ભાઈ નીકળીના. એટલે બધા સબૂત છે કે જે મને મા બેન ને આમ ઉગાડ્યું બોલે ને એ બધું મારી પાસે પ્રૂફ છે. પણ હું કઈ કરી ન શકું. મારી ઉંમર 44 વર્ષ છે મનસુખભાઈ. એને ધરારથી આ કર્યું અને ધરારથી દાણાએથી મને બીવરાવે અને બીવરાવીને મને એમ કે પૈસા છે ને કાગડી ગોટો ઉપાડી દો એટલે પેટમાં કાયદેસરનો એવો દુખાવો થાય. પછી દીવો કરે, વિડીયો કોલ કરે એટલે હું પગે લાગું એટલે મને સારું થઈ જાય. એટલે હું બી ગઈ હતી અને એટલે તમારા વિડીયોમાંથી હું બચી છું. જે બચી ને પછી તમારા જ વિડીયો જોવાનું ચાલુ કર્યું કે તમે આજે રમઝાનમાં લગ્ન કર્યા, કે તમે જો લીંબુ ઉતારીને હું ખાઈ જાઉં, દાણા ખાઈ જાઉં, એ બધું જોઈ અને મને બધું વિશ્વાસ થયો કે આ બધી વસ્તુ ખોટી છે. એટલે હવે આમાં કયો રસ્તો લેવાનો? પોલીસ વાળા તો કોઈ જવાબ નથી દેતા. આટલી ગાયરું દીધી છે મને, બધા રેકોર્ડિંગ છે, છતાંય ન્યાય નથી દેતા. એમને મારી આઈને ધરાવથી નેત્રી કરાર કરેલા છે. એમાં મારા બાપ જયારે ફિનાઇલ પીધી ને ત્યારે ઘણી સાંગાણી મેં તમે મારા નેત્રી કરાર પાડેલા છે. પરિવારે મારી એને નેત્રી કરાર કર્યા હતા એ એની પાસે છે અને એ દેતો નથી. એની અમે કીધું 1 કોપી તું રાખ, 1 કોપી હું રાખું. એટલે એને કીધું મને સપનામાં આવે ને તો 1 કોપી તને દે. આવી રીતના મને મારી પાસે બધા પ્રૂફ છે, છતાંય મને ન્યાય નથી મળતો. તમારું નામ શું?
ચેતના. હું આખું નામ ન બોલી શકું કારણ કે મનસુખભાઈ મારા બાપને બધા વેપારી છે મોટા મોટા. પણ તો તમે જાહેર કરવા માંગો છો ખાલી વાત જ કરવા માંગો છો? એટલે હું તમને ખાલી પેલા જાહેર તો કરવું જ છે. જાહેર મારે લાખો માણસોને બચાવવાના છે. એક બાઈએ નથી કરી, જેટલી બાઈઓ એમને આવી રીતના કર્યું ને એ પણ રેકોર્ડિંગ છે. અને જે ઇન્સ્ટામાં એક બ્રાહ્મણની દીકરી છે સૂત્રાપાડાની, મેં એની હારે વાત કરી. એને કીધું બેન અમારે 5 લાખ છે ને કાંતિભાઈના 10 લાખ છે. ઇન્સ્ટામાં મને બેને ફોન કર્યો તો હું એનામાં ફોલો છું. એટલે મેં બધી વિગતવાર વાત કરી કે બેન આ રીતના છે, તમે આ ભાઈને વર્તો છે તો અમારું અડધું સૂત્રાપાડા એની પાસે પૈસા માંગે છે. એટલે એમ તમે મારી જો સપોર્ટમાં હોય ને તમે કઈ કરી શકતા હોય તો આપણે બે સૂત્રાપાડાની અંદર જઈએ અને બધું હું તમને દેખાડું લીગલ વાય કે કેટલી છોકરીની જિંદગી બરબાદ કરી છે આને. મારી એકની નહીં. હા, મેં કેવું મેલની માનો મુવો છું અને મને બીવડાવે. પછી હું એમ કહું ને મને બહુ પેટમાં દુખે તો કે તારા વરે કરી મૂક્યું. ઊભી રહે હું આગળ મારું. ઊભી રહી કે તારા વરને લોહીના ઝાડા કરાવો. ને મારો વર ઓફિસની કારખાની અંદર 3 મહિના ઉતો. પણ 3 મહિના પછી મને કે તાર સમાધાન કરવું હોય ને તો તારા બાપને બોલાય ને તાર મારી લગ્ન કરવાના. એટલે મેં લગ્ન તો હું કરું નહીં ને, હું ભાઈ મોટા ઘરની દીકરી અને મોટા ઘરની વહુ છું. એટલે મેં કીધું હા હું તારી લગ્ન કરી, તું મને ખાલી સમાધાન માર વર એને કરી દે, મારા ઘરવાળાને અંદર આવવા દે. પછી મારા પપ્પાને બોલાવ્યા હતા બાટવાથી અને પપ્પાને મારો ભાઈ આવ્યા. પછી મારા પપ્પાએ એને સમાધાન કરી. ખોટા મારા પપ્પાને કહે કે આને મારે છે એના હસબન્ડ આમ ને તેમ ને. પછી મારું લખાણમાં એમ કરાવ્યું મારા હસબન્ડ એ કે જેટલી મિલકત છે ને એ બધી ચેતનાના નામે કરી દે. એટલે મારા હસબન્ડે બધી 2 મકાનું દુકાનું બધું મારા નામે કરી દીધું. એટલે એને મારે પૈસાથી પ્રેમ ને પૈસાથી આવું નાટક કર્યું હતું. તમારી પાસે રેકોર્ડિંગ એના પડ્યા જ બધા? બધું છે પણ કોઈ સાબિતી નથી મળતી. મા બેનની ગાયું દે છે બધું ટોટલી વસ્તુ છે મારી આગળ. હું રામોદ આવવાનું કહું છું, મારા હસબન્ડને કહું મને દે મનસુખભાઈ ન્યાય. હું ખોટી નથી મનસુખભાઈ, બધું ફોટા છે મારી પાસે. અને હું રાતે મળવા કઈ આવે તમને ખબર છે? રાતે 11:15 વાગે અને 4 વાગે જાય અને મારે પગ દબાવવાના, એનું માથું દબાવવાનું, માલિશ કરાવે એ બધું મારી પાસે છે. અને પછી હું હુઈ ગઈ હોય ને મનસુખભાઈ થઈને મારા ખોટા ફોટા પાડી અને મને ધમકી મારીને પૈસા કઢાવતો. બ્લેકમેલિંગ કર્યું. હા, એટલે આવે બધું આવી રીતના થયું મારી. એને મારા બુદ્ધિ ને કે હું એનું માની ગઈ. ચાલો મને મારા ઘરવાળું લગ્ન થઈ ગયા કુંવારો થી કોઈ જે વાંધો એને વરે બહુ તો છે કેટલા વર્ષ ત્યાં ભાગી. છોકરો વરદી નો હતો તેથી છૂટાછેડા થઈ ગયા. એક દીકરો છે એ અમદાવાદ છે અને મા બાપ એમ કે હું ખાટલી ગઈ હતી એના પપ્પા પાસે તો કે તમે જેલમાં પુરાઈ દો, તમે ફરિયાદ કરો, અમે નહીં દઈએ પૈસા અમારા. તમે તો વાત કરી હતી જયરામભાઈ કે હું તમે પૈસા દો હું દઈ દઈ. અને બેન એની બે પછી હું ધોરાજી ગઈ એની બેન પાસે હતી. બેન મેં કીધું 3 લાખ રૂપિયા તમને દીધા છે, તમારી બેનને કેન્સર આવ્યું છે નર્મદા બેનને. એ બધું મારી પાસે સબૂત છે. એની બેન ને રેકોર્ડિંગ છે, એની બેન ની ઘરે છે એવી. આના નંબર અત્યારે ચાલુ છે આપડા ભુવાના? હા, ભુવાના નંબર ચાલુ છે. મનસુખભાઈ એકવાર ન્યાય દીધો તમે એને પૂછી લ્યો કે બેને દીધી હતી અને મને લખી દીધી. હું તમને લખી મોકલું. અને વાઢેર સરને જેટલા રેકોર્ડિંગ પોલીસે PSI દીધા ને એ બધું છે. અને વાઢેર સરે બેંકમાં બ્લુટૂથમાં ફોન કર્યો તો મારી સામે. મેં કીધું સાહેબ તમે મારી સામે એકવાર ફોન કર્યો, આ ભાઈને પકડો, ન્યારીને અને બધી બાયુને બચાવો. તમે હું મરી જાઉં ને તો મને મંજૂર છે. અને એને બેંકમાં ફોન કર્યો તો બેંકમાં હું કીધું કે પટેલ મલ્હાર કચેરાની 12 લોન ચાલુ છે ગોલ્ડ લોન. એટલે એ કેમ કોઈ હોય કેમ ખબર પડે. પછી મેં વાઢેર સર PSI ને લકીનો ફોટો મોકલો, એને બેંકમાં મોકલો. પછી મને કે બેન હું જમવા જાઉં તમને મોકલી દે. એટલે બેંકમાંથી વાઢેર સરને મારે લકીનો ફોટો મોકલાયો. મેં કીધું હા સર આ મારી લકી છે, એક કાકડીઓ તૂટેલો છે એને મારા ઓલામાંથી ખેંચી ને. એટલે મેં કીધું ઉભો રે સબૂત દે, તું લઈ જા ખરા પણ સબૂત દે તો જાય. એટલે મારી પાસે એ સબૂત છે કે હું નર્મદા બેનની દીકરીના લગ્ન થાય એટલે 50,000 લકી મનહર કચેરાને મામેરું કરવા આપું છું. એ બધું પ્રૂફ છે મારી આગળ. તોય છતાંય મને ન્યાય નથી મળતો મનસુખભાઈ, હું એમ કહું છું.
સાના લઈ જાઓ. હું તમને ખાલી કહું એટલું કરો ને થઈ જશે. અધિકારીઓ તમારી હાટું થઈને બેઠા તો ખરા ને, પોલીસે તમારી હાટું થઈને મથે. કેમ કે તમારે આ એને બધી મને જે પેલું લકી સાંભળી લઈ દીધી, અઢી તોલાની લકી લઈ દીધી, એમાં આપણે એને સલ્યુટ કરીએ. ચેતનાબેન ને તમારું નામ? ચેતના. ચેતનાબેન, આ બધી વસ્તુમાં પોલીસે તમને કીધું નથી, કોઈ કાર્યકરે કીધું તું તમે આવું કરજો? આ બધી વસ્તુ નહીં, તમારા કોઈ હાથે નથી તમે કીધું. હલવાઓ અને પછી આ તમે નાખો વાત- બીજા માથે, એનું મિનિંગ શું એમ? એમ નહીં, એક છોકરીની જિંદગી નથી મને બગાડી, આમાં પણ તમે લાખો સમજતા નથી જિંદગી ભાઈ. જો છે. ભાઈ એનો એક ફસાવાનો ધંધો છે, ઈ તો તમને ગમે એમ કરીને ગારિયામાં નાખે. આપણે હા. આવું કે નહીં ગારિયામાં, ઈ તો તમારો પોતાનો વિચાર છે ને. પણ આપણે તો બી ગયા હતા મનસુખભાઈ, મેલની કે મૂકું તારી ઉપર તો નહીં કે 3 દીમાં ઉપાડ લે, જોઈ કે મારી હારે આડાડાઈ કરી તો હાલો તમારું નામ બોલો આખું. એનાથી બી તમારું નામ બોલો. મારું નામ ચેતનાબેન, પણ આખું નામ મનસુખભાઈ આખું ન બોલાય. તમે સમજો આપણું નામ છે, આપણું બેન, એમ નહીં હાલે. જુનાગઢમાં એમાં તમે અડધું બોલો ખોટું બોલો એનો મિનિંગ નહીં રહે. એ મિનિંગ નો રે તો આખું બધાય જોવે તો ખરી ને ચેતનાબેન નું ચોંથાઈ જોવાના જ છે ને મારા બેન. જો ખોટું છે, પોલીસમાં જાઓ તો ન્યાય તમારું પૂરું સરનામું પૂરું એડ્રેસ દેવું પડે. ગોળ ગોળ વાતો કરે ન થાય. એમ નહીં, તમે ખાલી પૂછી લે મનોહર ગજેરાને, હું તમને નંબર આપું કે ભાઈ ચેતનાબેન અંતારે આપણે લુહાણા. આપણે લુહાણા. ચેતનાબેન નામ છે, ઈ તો સાચું છે ને? હા હા છે ઈ. હું મનસુખભાઈ મારામાં જિંદગીમાં ખોટાપણું નહીં. તમે કહેતા હોય તો હું મારા ઘરવાળો નામ વધારીએ. હા આવી જાજો. તમારા ઘરવાળાને અત્યારે તમારી ફેવર છે? મારા ફેવર છે. મારી એને ખબર જ હતી આ ભાઈ કેવો છે. ઈ કે મને ખબર હતી તઈ તો 20 વર્ષમાં તારો મારા બર્થડે ઉજવે ને એટલે અમારા ઘરમાં 20 થી 25 જણા હોય. એટલે કોઈ દી પટેલ અમારી ઘરે મેં 20 વર્ષમાં કોઈ દી મનોહર ગજેરાનું મોઢું નહોતું જોયું. રાતે જ અમારો ઝઘડો થયો ને તઈ મારા ઘરવાળાને હું બુદ્ધિ ઉજી આને રાંડના લઈ આવ્યો દાણા દોરાના કરવામાં. એટલે ઈએ ફસાઈ ગયો તો દાણામાં. એનોય વાંક છે. ઈએ ઉતરો તો ઊંડો આમાં કે આ પૈસા લઈ ગયો. હા. હવે તમારા ઘરવાળાનું નામ શું છે? મારા ઘરવાળાનું નામ તેજસ. હે? તેજસ. તેજસભાઈ. હા. તેજસભાઈ. એના પપ્પાનું નામ? એનું આખું નામ દે ને પછી ઈ ના પાડે. આ બધું તે લઈને છોકરો મારો ડોક્ટર નું ભણે. તમે કહેતા હોય તો હું તમને રામત મળવા આવું. તમે જોઈ લે, હું તમને બધું બતાવું. પેનડ્રાઈવ ને આવું. આ તમારે રેકોર્ડિંગ મોકલવા જોઈએ. આવા જે ખોટા માણસો છે એનો પર્દાફાશ કરવા માંગતા હો તો ભેગું થાય. પાસ કરો. તમે પેલે એને એનું રેકોર્ડિંગ હા કરું છું ને હમણાં એને ફોન કર. અરે બેન એને ખોટું ઈ ઊંધું પાડશે તમારી ઉપર મારું. એટલે મારી પાસે ટોટલ પ્રૂફ પુરાવો છે. ઈ તમારે મને આપવા પડશે. પુરાવો છે. જો ચેતનાબેન તમે એના બધા રેકોર્ડિંગ મારામાં નાખો. હું હમણાં એને ફોન કરું છું. હવે એનું નામ શું કીધું આ ભુવાનું? એના મનોહર ગજેરા. મનોહર જેરામભાઈ ગજેરા. મનહર. એક મિનિટ હો. હા. મનહર ગજેરા. હા. અને એનું બેન નામ છે ઇન્દુબેન ભરતભાઈ વઘાસિયા. કરનારિયા એની બેન ને બે છે. એના બેન ને રેકોર્ડિંગ છે. આ ગજેરાની એની બેન તો હારે ગઈ હોય ને. એની બેન હારે ન ગઈ હોય. હા એની બેન ની હારે ગઈ હોય તો અટક તો જુદી હોય ને. મારા વાની જુદી હોય. એનું નામ અંજુબેન ભરતભાઈ વઘાસિયા. મંજુબેન? અંજુ. હા અંજુ. ઈ બેન ભાઈ જ આ શતરંજ રમે છે અને એવી 20 છોકરીઓને ફોન કરાવે કે મારા ભાઈ લગ્ન કરવાના છે. અને એની બેન એમ કીધું તું વૈશાખ મહિનામાં લગ્ન કરવાના છે અને તમે તમારી વરાયરે તલાક લેવડાવી લ્યો. અને એક મોટો દીકરો ડોક્ટર નું ભણે ને ઈ તમારે નહીં લેવાનો. અને નાનો છોકરો છે ને ઈ આપણો. અને બધું મારા નામે જ છે. એટલે ઈ લોકો આવી રીતના મારી એને શતરંજ રમી કે 2 મકાનું, રાજકોટની ઓફિસું બધું મારું છે ને. એટલે એને મારી લગ્ન કરવા હતા. મેં લગ્નની ના પાડી. ઓકે. હવે આ મનોહર ગજેરા જે ભૂવો છે એ કઈ માતાજીના ભૂવા હતા? ઈ જો કઈ કે મને 9 માતાજી આવે. મેલડીમાં આવે, ખોડિયાલમાં આવે. ઘણી માતાજીનું રૂપ લે. અને રાતે ઈ 12 વાગે પૂજાની સ્થાપના કરે. એક 1:30 વાગ્યા સુધી કરે. અને એની ઘરે મને કોઈ દી ન થાય એવું. ત્યાં પુતરા દાટેલા હોય કે હું દાટેલા હોય. એની ઘરે હું કોઈ દી ગઈ નથી. એક જ વાર ગઈ હતી. બાયણે ઊભી જોઈને આવતી રહી. અંદર તો અમને આવવાય નથી દીધા કોઈ દી બાયણેથી. કારણ કે અંદર કોઈ નથી આવવા દેતો. એ કે મારા અહીંયા માતાજીને મનાય છે લેડીઝ ને અંદર આવવા દેવાની. હું કહું તો તું મારી ઘરે મળવા આવે તો મને તારી ઘરે કેમ નથી આવવા દેતો? લેડીઝ ની મનાય છે પણ કે મારી યારે પ્રેમ સંબંધ માતાજી એમાં તને માતાજી ના નથી પડતી. મેં ઈ જ કીધું. હું કહું તો તું કાલ લગ્ન કરવાનું કે છે
તો તને માતાજી નહીં નડે કે ઈ તો તે બંગલો લીધો એમાં રહેવા આવવાનું મારે. ઈ તો માતાજીનો રૂમ ઈ કે તારે 5 માળનો 4 માળનો બંગલો છે એટલે એક માળમાં માતાજી રહે, એક માળમાં આ રહે. હા એટલે આવું બધું ખેલ ખેલ્યો એને. કાંઈ વાંધો અત્યારે તમે તમારો પરિવારને તમે બધા સુખ શાંતિથી જીવો છો કે એમાં કાંઈ પ્રોબ્લેમ છે? કોઈ પ્રોબ્લેમ નહીં. મારા ઘરવાળા જેવું મનસુખભાઈ જિંદગીમાં કોઈ પુણ્ય કર્યા છે ને એને એવો પતિ મળશે. જો રૂપાળો એવો, હાઈટ એવી, બોડી એવી અને ડાયો એવો અને બધું ધંધામાં એવું અમારું જોઈ ન હઈ ગયો ને એટલે એને આ બધું થયું. મારો દીકરો 1.5 કરોડમાં ડોક્ટર અંબાલામાં ભણે છે. આ બધું જોઈ ન હઈ ગયો એટલે અમારો માળો એને વીખવાની કોશિશ કરી. પણ મારા વર જેટલી વાર હું ફોન કરું ને મારો વર અમદાવાદ વયો ગયો તો 5 મહિના ઈ કે નકામી ખોટી તું ઝઘડીને આપણે તલાક થાય એવું નથી કરવું અને રોજ અમને ખોરાકી દેતો. રોજ 1000 2,000 રૂપિયા રોજ છોકરાના મોબાઈલમાં મોકલતા હતા. એ પ્રૂફ છે. મારો ઘરવાળો મારી જ બાજુ છે અને ખબર છે કે આની આટીમાં મારી ઘરવાળીને લઈ લીધી છે દાણામાં એટલે મને નફરત કરાઈ. પણ મારી ઘરવાળીની જે ખબર પડશે ને કે આ માણસ નાલાયક છે તેથી મારી ઘરવાળી પાછી આવશે મારી પાસે. ઈ રોવા માંડ્યો તો કે મારી બાયડીને કઈ ન થાય. છોકરા એ વાત રોજ કરતો કે ધમા મમ્મીને કેમ છે, મમ્મીને સારું છે, મમ્મીનું ધ્યાન રાખજે. એટલી ચિંતા કરતો રોતો મારો ઘરવાળો મારા માટે. કાંઈ વાંધો બેન ઉપાધિ કરો. આમાં અંધશ્રદ્ધામાં પડ્યા એ બધીની દેશે આ થઈ છે. ભૂવા ભરાડીના આ તમે સંગમાં જોયું ચડજો. બધાવીને તમારા જોયા કે બાયું ભુવન લઈને વયું જાય. અમતી નથી આ ચોરના પેટના તો કાકોકની બાયું લઈને તું જ પૈસા કમાઈ લે ને માતાજી દાણા જોઈને કે મેં તમારા આજે વિડિયા જોયા ને એટલે મનસુખભાઈ આજે મારી જિંદગી છે તો તમારા વિડિયા જોયા પછી મને નવું જીવન મળ્યું છે. કેવું આપો છે એટલે મારી નીકળી બહાર અને મારા છોકરા ના પાડે કે મમ્મી આવું ન કરે કે તું વિડીયો બહાર પાડીશ. મેં કીધું બતા વિડીયો બહાર નહીં પાડે તો આવી કેટલી બેનું દીકરીનું જાય. હું એક કાપડું થોડુંક દેવું મનસુખભાઈ ને તો લાખો જિંદગી બચી જાય આ માણસથી. તમે કેવો તમને એના નંબર આપો બેન એના નંબર અને મને એના રેકોર્ડિંગ મોકલવા પડશે. હું હમણાં ફોન કરું. પેલા તમે એને ફોન કરો ને મનસુખભાઈ પછી હું પેલા મને તમને રેકોર્ડિંગ બેન અમને એવિડન્સ પુરાવા પેલા આપવા પડે. તમે પેલા રિંગ નહીં થાય કેમ કે મને રેકોર્ડિંગ સાંભળી લઉં ત્યાર પછી અમારી મને પૂછીને મૂકજો રેકોર્ડિંગ. હું તમારી હારે પાછો રિંગ કરું છું તમને. પેલા મને તમે રેકોર્ડિંગ હા તમારો રેકોર્ડિંગ મોકલો. WhatsApp મોબાઈલ નંબર બોલો. બધે એનો મોબાઈલ નંબર ચાલુ રાખો. એ ધાર્મિક એ જમા આયન મનહર ના નંબર કોઈ જ તો દેવાના છે મારે. હાલે મનહર ગજેરા 2 નંબર દઈ દેજો. 2 નંબર રહેશે. હા નંબર બોલ મનસુખભાઈ ને એટલે સેવ કરી લે. 87 તમારો અવાજ કપાય છે. હાલો હા 87 58 55 18 53 આ પેલો નંબર. હા અને બીજો 93 28 0 22 766. હા રેડી. જો ગુજરાતીમાં 87 585. હે ગુજરાતીમાં થાય 87 585. 87 585. હા 51 853. હા રેડી. પછી બીજા થાય 93 280. હા 22 766. રેડી. ઓકે આ ભાઈ ભુવાના નંબર છે. હા આ મારો છોકરો છે આને હું મારે આને ઢોરની જેમ મારે અને મને મારે આને છે ને મારી અને ઉપર મોકલે ઝાપટ મારી દે.
જે હેઠે બેઠો હોય ને આવવાનું હોય ને તો ઝાપટ મારે મારા છોકરાને. એ આપો, એને 16 આપો તો. વર્ષનો. હે એને આપો છો. હાલે તો બટા વાત કરજે મનસુખભાઈ ને હોય ઈ જ બધી વાત કરીને પણ ઈ નહીં મૂકે. હજી મેં ના પાડી મૂકશે નહીં. એટલે વાત કરી. હેલો. હા એટલે ઈ તો તમે આવું તો નજરે જોયેલું એમ કે આ ભૂવો આવું કરતો તો ઈ? હા અરે ચોખ્ખે ચોખ્ખું બધું ધૂણે ને આમ કરે ને ઓલી ચુંદડીયું પહેરે ને બધું કરતો. આમ હાથ પછાડે ને માથું ધ્રુજાવે ને બધું કરે. એક વાર તો મારી મમ્મીને મારી નજરે સામે માર્યા હતા. વાળ ખેંચીને રૂમમાં લઈ ગયા હતા. પછી મેં થોડુંક કીધું કે ભાઈ આ બધી વસ્તુ કરવામાં મારા ઘરમાં તો વયા જાવ ભાઈ, આ નહીં પોહાય. આ ટોર્ચર ને એવું કરતા. હા કાંઈ વાંધો નહીં. હું અત્યારે ઘરેથી એવું કરતા. ધૂપ દીવાન ઓલા ને અગરબત્તી ને અત્તરું દેતા ને આન તે ને બધું. ભલે ભલે કાંઈ વાંધો નહીં. તમારા મમ્મીને આપો. હા હાલો. ચેતનાબેન, આ ભૂવો કબૂલી લે ને ઈ અમારા હાથમાં આવી જાય તો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને તો જ હું આગળ વધું. નકર પછી ઓલી પેલા ઈ બધું કબૂલી લે ને પછી ખોટા આક્ષેપ લગાવે તો બેન જો આક્ષેપ મનસુખભાઈ આપણે સમજતા નથી. આ બેન જો આક્ષેપ બેન તમે કહો છો તમારી પાસે રેકોર્ડિંગ છે, ઈ રેકોર્ડિંગ હા, મને છે. આપો ને. એમાં આક્ષેપ ક્યાં થયા? એટલે આપણા રેકોર્ડિંગ કેટલા હોય કે જઈએ બાંધા હોય હા મને ધમકી દેતો હોય એટલા જ રેકોર્ડિંગ હોય. હરંગ રેકોર્ડિંગ તો નો આપણે વરોધી હળંગ એક નથી વરસ જતા. તો તમારી બંધ પાસે તમે બેન હજી સમજ્યા જ નથી. તમારી પાસે જેટલા રેકોર્ડિંગ ને પુરાવા છે હા ઈ ઈ બધું મને તમને મોકલો. દઉં. પછી હા, તમારા ઈ જે કાંઈ બ્લેક ફોટા પાડ્યા હોય ઈ મોકલો. એટલે ઈ મારે મારી પૂછવા પાસે મેળા. છે નહીં. ઈ મારી પાસે નથી. એની એના મોબાઈલમાં ફોટા પડ્યા ને મારા ને એના ભેગા પાડેલા છે. ઈ છે મારી પાસે. આ બસ ઈ આપો. ઈ નો દેવાય ને મનસુખભાઈ. એવા વાયરલ તો દીકરાનું ઈ કોઈ નહીં થાય કરવી નહીં. પણ. એ મારી માં હું ઈ વાયરલ નથી કરતો. મારે ખાલી પુરાવા પૂરતા અમારી પૂરતા જોઈ છે. તો તમારી પૂરતા હું રામોદ આવું તમને બધું બતાવું. મોબાઈલ જ તમને દઈ દો. તમે મોબાઈલ એમ જોઈ લો અત્યારે તમે મારો. અત્યારે તો પછી આની પહેલા તમે વાત કરી હતી તો એનો મતલબ હું એમ કહું છું તમે આ બધું કહીને એનો મીનિંગ શું છે? મીનિંગ એમ કે ભાઈ એને તમે પૂછો કે આમ હું અરે મારી માં એને પૂછું પણ પછી આ ભુવાએ આવું કર્યું છે. તમે હે બેન તમે તમારો ફોટો નહીં મૂકી પણ તમારું વાયરલ કરવામાં તમારી મંજૂરી હોવી જોઈએ કે નહીં? મંજૂરી હોવી જોઈએ પણ આપણે વાયરલ બને ત્યાં સુધી આપણે નથી કરવું. હું તો પણ તમને નો કરવું બધું હોય તો પછી મને કઈ શું જરૂર છે એમ કહું છું. તમે મુદ્દો સમજતા નથી. તમે બધા ન્યાય તો અપાવો છો પણ ન્યાય એટલે મનસુખભાઈ. બેન આ ન્યાય યુટ્યુબ માં આવે છે એટલે આવે છે. બધા ન્યાય મળે છે હા હા કે આવા કેટલા માણસોને એને છેતરી જાય, કેટલી છોકરીઓને ફસાવી છે. આત્મહત્યા કરી લે તો ક્યાં જવું? એટલે મને બીક લાગે. છોકરા કોઈ મારા કાંઈ નો થાય છે. બેન. જો આમાં ભૂવા ભરાડી દવા પીને મરી જાય એના જ મતલબ નથી. ખોટું કરનારા હોય તો આપઘાત કરીને મરી જતા એના જવાબદાર આપણે નથી હોતા. હા હા હવે કોઈ ગુંડા ધંધા કરીને કદાચ કોકની દીકરીમાં બળાત્કાર કરીને મરી જાય તો એના માટે આપણે થોડા જવાબદાર છીએ. હા પણ તમે ખાલી પેલા પૂછી તો લ્યો કે આ પૂછી બધું લઉં છું સાચું પણ છે. તમારી મંજૂરી હા, હોય તો. બાકી નકર મારી પાસે પૂછી ટાઈમ લ્યો, નથી ભાઈ. પછી હું તમને બધું આપું. તમે પેલા પેલા પૂછી આપો લ્યો. પછી હું એને ફોન કરું. મારે ભાઈ મારી પાસે એટલો બધો ટાઈમ નથી. જેતના બેન તો તમે હું મને તમને ગોળ ગોળ રેકોર્ડિંગ મોકલું. 2-3 પેલા મોકલું છું પછી તમે તમે એને બધાય પૂછો. મોકલશો ને તોય મારે પેલા હું સાંભળીશ. મને સારું લાગે, મને બરાબર લાગશે તો જ થાય. તમે કયો એ નહીં થાય બેન. હા ન્યાય મળવો જોઈએ બીજાને. બેન, મને નહીં. મને ન્યાય જો માટે થઈને તમારે પૈસા નહીં લાજુ આવે ને કાઢવી તો છે. મને ફેર નહીં પડે પણ આ બીજાને બચાવવા ને એ મારે ફરજ છે. તો કારણ કે પછી તમે તો મારા બેય નો ભેગા કરે આવો. ભાઈ. તો બેય નો એમની હાલે. તમે આપણે ઠાઈસ લેવા મારી જવું બેન- દોડી માં રાખવી. એમ નહીં. હું એમ કહું છું આપણે એને પકડવો હોય ને તો તમે અને મારા બેન માર ભલે જે ખર્ચો થાય ટિકિટ ભાડાની ખર્ચો ને બોલી દેવા જ ખર્ચો રહ્યા બચો છું. ખાલી તમે તાકાત રાખો ને કે ભાઈ આપણે એને જાહેર કરવો જ છે. અમારી માથે જે અમારી જાહેર પોઝિશન તો કરી છે. ગામમાં આપણે જઈએ ને સૂત્રાપાડામાં એટલે બધા લોકો બેન, લાઈનમાં ક્યાંય ઊભા છે. જવાની ન્યાય જરૂર માંગવા. નથી. અમારે એકલીનું શું આવે? હા હવે આનું શું કરવું મારે? ક્યાંય જવાની જરૂર નથી. તરત જ જેને કરી નાખ્યા છે બધાય ફોન મંડશે કરવા. તેમાં મારો ફોટો ડિક્લેર તો થાય ને એમ વાત છે. તમે તમારો સમજો ફોટો નહીં ને. મૂકી. પાકું ને ફોટો નહીં મૂકી. અમે એમાં કાર્ટૂન મૂકી દઈએ બેન. સારા માણસો એના ફોટા ન મૂકી. મારા ઘરવાળા એ વાત કરાવું આગળ. હા કરાવી હું દો. એની રીતે વાત કરી લઉં અને તમને કહી દો અને તમને પેલા માં વાત કરી લ્યો. હું તમને 2-3 રેકોર્ડિંગ મોકલું. રેકોર્ડિંગ મોકલો. ફોટા તમારા કોઈના નહીં મૂકી. અમે ખાલી રેકોર્ડિંગ હા. મૂકશું. ઓકે હાલો. હા 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 હલો. મજામાં? હા મનોહરભાઈ ગજેરા બોલો. બોલું. હે? હા બોલું છું ભાઈ. હા શું છે? મજામાં? મજામાં. કોણ બોલો? તબિયત પાણી આનંદમાં? આનંદમાં ભાઈ. કોણ બોલો? હવે હું એમ કહેતો તો ઓલા તમારા જે કઈ ઓલા ચેતનાબેન લુહાણા જી. એમના રેકોર્ડિંગ ને તમારા રેકોર્ડિંગ ને એવું બધું મોકલ્યું છે. હા. એ તમે કઈક એને માતાજીના દાણા જોઈને કઈક ફસાવ્યા હતા ને પછી પ્રેમમાં પડી ગયા ને. ભાઈ ફસાવ્યા કોઈએ નથી.
બરાબર છે. હમ. કોઈ એવી રીતે ફસાવે નહીં, કોઈ એવી રીતે ફસાય નહીં, અને હું કાંઈ માતાજીને દાણા જોતો નથી. તમારે બરાબર છે. રેકોર્ડિંગ મોકલ્યા તમારે, તમે વાત કરો છો એ બધા એવિડન્સ આપ્યા છે. આ વાત સાચી છે. તમે કોણ બોલો છો? નામ શું તમારું દાદા? નામ આપો ના ઘડીએ. હા બોલો. હા, એટલે ઈ જે તમારા પુરાવા બધા આપ્યા છે, પછી તમારા રેકોર્ડિંગ મોકલ્યા છે, તમારા ફોટા મોકલ્યા છે. હમ. હા, એટલે તમે એમ કહો કે ઈ ખોટું છે એવું નથી. તમારું એવિડન્સો બધા આપ્યા છે, પછી તમે એના રૂપિયા લીધા, પછી તમે મા બેન અમે ગાયરું દ્યો છો, તો એ જા બંધ કરી દે ફોન, રાજા મહિના પેટની રાખી દે, એવું બધું બોલો છો. ભાઈ મા બેન અમે એને અમને ગાયરું દેવામાં બાકી નથી રાખ્યું ભાઈ. તમે જે કોઈ બોલતા હોય એ દાદા હું તમને ઓળખતો નથી. તો તમારો કોન્ટેક્ટ, તમારો અમને કોન્ટેક્ટ ગાયરું દેવામાં એને કાંઈ બાકી નથી. હવે હું ઈ સમજી ગયો, મારી વાત સાંભળો ભાઈ મનોહરભાઈ, પણ તમે એને કોન્ટેક્ટમાં કેવી રીતે આવ્યા હતા? હું એના કોન્ટેક્ટમાં એવી રીતે આવ્યો હતો કે એનો ઘરવાળો જે રહ્યો ને, બરાબર, એ મારો મિત્ર છે, 22 વર્ષ જૂનો, બરાબર છે. એને જેનું આની પેલાનું જે લફરું હતું ને, બરાબર, એની હારે એને થઈ મગજમારી, એટલે એના ઘરવાળાનો મને ફોન આવ્યો, બરાબર, કે ભાઈ તમે મારી ઘરે, તું મારી ઘરે આવ રાતના 12:30 વાગે, બરાબર, 12:30 વાગે એનો મને ફોન આવ્યો. એટલે મેં એનું ઘર કોઈ દી જોયું નતું, મેં કોઈ દી આ ચેતના માધવાની ને જોઈ નહોતી, બરાબર. સંબંધ અમારે હતો 22 વર્ષથી, બરાબર. આપણે કોઈ દી એના ઘરે ચા પાણી પીવા ગયા. તમે એની દુકાનમાં તમને કામે રાખ્યા હતા? તમે નતા રાખ્યા, ઈ એનું કામ કરતો હતો, હું મારું કામ કરતો હતો, બરાબર છે. એમ નહીં, એમ નથી ભાઈ. હા, તમે એને ન્યા તમને એની દુકાનમાં કામે રાખ્યા હતા, એમના ઘરવાળા હારે વાત થઈ. હા, તમે જે બોલો અમારી પાસે અમે એવિડન્સ વાળું કામ હોય દાદા. આ વાત તમારી સાચી છે, અમે એના બે ભેગા જ બેઠા હતા. એનું કામ તમે કરતો હતો, એનું કામ અલગ હતું. ગોળ ફેરવીને વાત કરો છો, પણ એની હારે વાત થઈ. હા, પણ તમે ઓલા દાણા જોવામાંથી કીધું કે મારી મેલડી, પછી તમે વિડીયો કોલમાં વાત કરો છો, ઈ છે. પછી તમે એને કહો છો કે ભાઈ તું એક કામ માતાજીને પૈગે લાગ, એટલે હમણાં તાર પેટમાં ગોટો મટી જાય. ભાઈ હવે એને ગોટો ચડે તો આપણે કઈક રસ્તો તો કાઢી દેવો કે નહીં. હું કઈ માતાજીને હું કઈ ભૂવો છું ને, બરાબર. એટલે તમે એને કયો છો ને એવા પુરાવા છે એમ કહું છું. તમે કીધું પછી તમે, પણ હવે આપણે ભાઈ એને તસલ્લી દેવાની વાત હોય, અને હું એના ઘેરે છે ને આની પેલાનું લફરું હતું ને, એમાં એને મગજમારી થઈ હતી ને એના ઘરમાં કઈક પૈસાની ચોરી કરી ગયો છે, બરાબર. પૈસાની ચોરી કરી ગયો છે તો તું મારા ઘેરે આવ, એટલે આપણે ફરિયાદ કરવી. એટલે મેં એને ફરિયાદ થવાથી બતાવ્યો, બરાબર. ફરિયાદ કરવાથી કઈ થવાનું નથી, એવી રીતે હું એના સંપર્કમાં આવ્યો. હા, એટલે પછી તમે કીધું કે ભાઈ તું એક કામ કર, તું છે ને મેલડીમાંનો દીવો કર, અને આને હું સીધીનો કરી દઉં, હું આને આમ કરી દઉં, એવું બધું તમે પોતે બોલો છો. પછી તમે ભાઈ એવું બધું એને બધી જગ્યાએ કરાવ્યું છે. ઈ પોતે મેલડીમાં પાસે જાતી જ હતી, મેલડીમાં ના ભુવાના મને ફોન કરાવ્યા, બરાબર. ઈ અકાળા જાતી જ હતી, મેલડીમાં ના ભુવા પાસે અકાળા જાતી જ હતી. રોજ ઉઠીને રિક્ષા બાંધીને અકાળા જાતી. એટલે ઈ જાતા હતા, પણ અત્યારે જે તમારો જે પ્રેમ સંબંધ થયો એ તો માતાજીના ભુવા તરીકે થયો છે. તમે જે બોલો છો માતાજીના ભુવા તરીકે થયો જ નથી ભાઈ. જો તમે એને જો એને રાત્રે ગોટો ચડ્યો, પછી તમે એને કીધું કે સામે મેલડીમાંનો દીવો કરીને ત્યાં પૈસા લાગેલા હમણાં ગોટો ઉતરી જાય. પછી વાત એવી છે ભાઈ, હવે પછી એના ઘરવાળાને તમે કીધું કે તું છે ને હું કહું એમ નહીં કર્યો તો તારા ઘરવાળાને હમણાં લોહીના ઝાડા કરાવી દઉં. ઈ બોલો છો, ઈ પુરાવો છે? ખોટી વાત છે. હા, રહ્યો પુરાવો. ભાઈ હોય તો તમે કેતા હોય તો મને કઈ ખબર નથી, બરાબર છે. એટલે હું એમ કહું છું પુરાવા બધા ઈ આપ્યા છે એની મુજબ તમારી યારે હું વાત કરું છું. હા, તો હવે હું એમાં આગળ વધવાનું છે. મારે એને પૈસા જે દેવાના છે એનો મેં એને ચેક આપી દીધો છે, મેં એને પ્રોમિસરી કરી દીધી. હા, એટલે મતલબ એમ પછી કે તમે આવી ઘણી છોકરીઓ હારે આવું બૈરા હારે તમે ચીટિંગ કરી? મેં બીજા કોઈની હારે કઈ કર્યું નથી ભાઈ, બરાબર. પણ હવે જે હોય તે, હવે એને કેટલા પૈસા તમારે દેવાના છે? 6,34,000 રૂપિયા. કેટલા? 6,34,000. 6,34,000 રૂપિયા. કાંઈ વાંધો નહીં. હવે આપી દીજો ને એને. હવે હેરાન ન કરતા. ઈ તમે જે કાંઈ હું ક્યાં એને હેરાન કરું છું મારા બાપ? મેં એને જો હું તમને વાત કરી દઉં, તમે આખી વાત હું તમને કરું, આખી વાત તમને કરું ભાઈ, બરાબર. હું બોલીશ, સત્ય બોલીશ. જે છે મેં એના ટૂંકમાં એનું ઘર ન ભાંગે ને એના માટે થઈને હું એનાથી આગો ગયો છું ભાઈ. આ બહુ ચોખ્ખી વાત તમને કરું છું. એને મારી હારે ઘર માંડવું છે, એનો ઘરવાળો છે, એને 2 દીકરા છે. સાંભળી લીધું. આ તમે બોલો છો સાંભળો છો, તમને તમારે પણ
તમે સાંભળો, સાંભળો. એને મકાન લીધું, સાંભળી બરાબર? લો. તમે તમારું રેકોર્ડિંગ સાંભળો હાલો. હા તમે બોલો છો ને? હા હું બોલું છું. હવે મારી વાત તમે સાંભળો. હવે બરાબર? તમે એનું ઘર બાંધવા માંગતા હો તો તમે એને પત્ની તરીકે મા બેન હમી ગાયરું દ્યો તો ઈ ક્યાં બાંધવાની વાત પણ હું એનું ઘર બાંધવા નહીં, એનું ઘર ભાંગવા નથી માંગતો. એમ કહું છું કે મારે એનું ઘર બાંધવું હોય તો એનું ઘર ભાંગે કે ન ભાંગે મારા તમે ભાઈ. આમ પેલા સાંભળી લો 13 લાખ રૂપિયા લીધા હતા ને પછી આ ચેતના બેને દવા પીધી. દવા એને એની રીતે પીધી છે ને દવા શું કામે પીધી એ તમને ખબર છે? એને મારા ભેગું ફરવા આવવું હતું ને હું એને ફરવા નથી લઈ ગયો. તમે આથી વાત એના માટે થઈને એને એની રીતે દવા પીધી છે. મેં કોઈ દવા પીવડાવી નથી. ફરવાનું હવે ઈ નહીં ને, તમારી સાંભળો. ઉપર ચોરીના આરોપ નાખે. સાંભળી લો હવે ઈ તમને પૈસા 13 લાખ પછી ત્યારે તમારું સમાધાન થયું ને તમે એને 13 લાખ રૂપિયા પછી આપ્યા હા તો એને પૈસા મને પાછા તો દીધા. પછી બરાબર ફરવાની છે? ક્યાં વાત આવી? તમે જે કઈ વાત કરો ને આડી આડી વાત કરો. તમે એને 13 લાખ રૂપિયામાંથી તમારો પ્રોબ્લેમ થયો તો ને એમાં એને ફિનાઇલ પીધું પોલીસ સ્ટેશનમાં તમે લખી દીધું કે હું એને આપી દઉં. પછી 13 લાખ દીધા પછી પાછા તમે ઉપાડ્યા. જો ભાઈ ઉપાડ્યા હોય તો એ મને દેવા આવ્યા હોય કે ન આવ્યા હોય? એમને એમ તો ન ઉપાડ્યા હોય. હું એમ કઉ છું ઈ બધી વાત સાચી છે પણ આ સાચું ને તમે જે ફરવાનું કયો છો ફરવાના ભાઈ, ફિનાઇલ ફરવાનું તમને કેમ નથી કીધું? હું તમને એમ કહું છું કે ફરવાનું તમને કેમ નથી કીધું? તમને એમ કેમ કીધું કે એને મને ફિનાઇલ પીવડાવી? એને કેમ એમ ન કીધું કે મારે ભાઈ પ્રેમ સંબંધ હતો, પૈસાની કોઈ જરૂરિયાત નથી, બરાબર? મારે ફરવા જવું હતું ને મને ફરવા નહોતો લઈ જતો એટલે મેં ફિનાઇલ પીધી. એમ કેમ નથી કીધા? અને આ જો તમારી એ રેકોર્ડિંગ છે બધા મારી પાસે. એલા તમે ભાઈ જે તમે કહો છો જે એ બધું રેકોર્ડિંગ પુરાવો એને છે. તમને ભાઈ વીણી વીણીને મોકલાવ્યા છે. અને જો આ તમે- સંબંધ બગડ્યો એનું કારણ શું છે એ તમને સમજાવી દઉં કે એને મકાન લીધું 51 લાખ રૂપિયાનું, હા. બરાબર? એમાં મને રહેવા જવાનું, બરાબર? મારે એકલાને ત્યાં રહેવાનું. ઓલા ભાઈને ઘરે આવવા દેવાનો નહીં. હા. ઈ એના ઘરે એને એવું કીધું કે હું એને ઘરમાં નહીં કરવા દઉં, તું અહીંયા રહે, પછી હું એને છૂટાછેડા આપીને તારી હારે લગ્ન કરું. તમે આખી વાત જ બરાબર? સમજો. મારી એ બધી વાત વાત તમે સાચી છે. સાંભળો તમે પેલા વાત સાંભળો, એક બાજુ નો હાલો. હું બરાબર? તમને એક જે બાજુ નથી હાલતો, recording પણ તમે સમજતા નથી. તમને મારા ભાઈ જે રેકોર્ડિંગ મોકલાવ્યા છે ને, હા. મોટા ભાઈ, ઈ વીણી વીણીને મોકલાવ્યા બરાબર, છે. હું કહું છું વીણી બરાબર? નો હોય તો બરાબર. વીણી નો હોય તો તમારી પાસે હોય ઈ મોકલાવો ને. મારી ભાઈ કોઈ રેકોર્ડિંગ હું તો કોઈને રેકોર્ડિંગ પછી એ કરતો તો નથી. ઈ તો મારા વાત છે. ફોનમાં હવે recording સાંભળો, થતું જે માણસ ખોટું કરતા હોય ઈ તમે રહેતા નથી તો તમે કેમ કહો છો કે એવું નથી? તો એવું તમારી પાસે શું? પણ હું તો સાદો ફોન વાપરતો હતો, મેં કોઈ રેકોર્ડિંગ કર્યા નથી ભાઈ. ના ભાઈ ના બધું એમ ગોળ ગોળ વાત કરીને ગોળ ગોળ ફેરવે નો ભેગું થાય. એમ તો આ બધા અમે હોશિયાર હોય ને મારા ભાઈ. કાંઈ વાંધો નહીં, તમે હોશિયાર હોય તો. એને તકલીફ આ થઈ છે, હું એના ભેગો રહેવા નથી ગયો ને. એવું એ કાંઈ તકલીફ હવે છે. તમે મારે તમારો ફોટો જોઈએ ને એનો ઘરવાળો ને આ છોકરી જે છે હવે તમે એમને કાઢો મારવામાં આલો એમ નથી. એવો તમારો ફોટો છે. તમે એના બંગલામાં કચરા પોતામાં ન રાખે એવો તમારો ફોટો છે. ને ઈ છોકરીને એનો ઘરવાળો છે એ તો સ્માર્ટ છે. તો તમે ક્યાં એટલે બધા રાજન કુંવર જેવા હતા? તમે વરી એને તમે ભેગા રાખવા માટે ઈચ્છા થાય તમે તમારો ફોટો હરીસામ જોઈ લો ને કે તમે કેવા દેખાવ છો ઈ. હે કાંઈ વાંધો ભાઈ, હવે તમે જે કહેતા હોય બરાબર. નહીં આ તમારો ફોટો તમે હરીસામ જોઈ લો ને એના ફોટો હા, જોઈ લો. વાંધો નહીં. 6,34,000 રૂપિયા આપણે એને દેવાના છે ઇન શોર્ટ, બરાબર? આપણે કોઈ એને હેરાન પરેશાન કરતા નથી, આપણે કોઈ એને ફોન કરતા નથી, ઓકે આપણે કોઈ એના વિસ્તારમાં જતા નથી, ને આપણે જુનાગઢમાં રહેતા નથી. ઓકે હવે હું આપણા ઓલ માતાજીના નામે મેલડીના નામે ને આજે કઈ દીવા ભાઈ, મારે કરવા કોઈ માતાજીના નામે મેં બધું તમે બંધ જે કરી દીધું. તમે મેં વિડીયો માતાજીના કોલમાં દીવા બોલો છો ભાઈ, કરવાનું બંધ કરી જો દીધું. તમે સાંભળો તમે વિડીયો કોલમાં બોલો છો મેલડીમાં દેખાવા માટે મેલડીમાં રહી ગયા પ્રેમમાં પડી દીધી. પ્રેમમાં તમે- ઈ પડી છે, મેં નથી પડી. પેલા ભાઈ, તમે પેલા ઉપર પેલી શરૂમાં એને જે તમને બોલાવ્યા તઈ તમે તમારો શું કીધું? WhatsApp નંબર કયો છે? આ મારો WhatsApp નંબર જ છે. હા, મોકલું છું તમને, 2 મિનિટમાં મોકલું છું. 2 મોકલો. મિનિટમાં મોકલું. હા, વાહ. એ ભાઈ ઈ બધા ફોટા મેં ડિલીટ કરી નાખ્યા. હા પણ હવે એમાં શું છે કે ફોટા ઈ નથી મોકલતા તમારા રેકોર્ડિંગ ને પુરાવા જ મોકલે છે એટલે એમ છે. ફોટા છે ને ભાઈ, હા એના ઘરે જ એને પાડેલા છે, આપણે બરાબર? એટલે ઈ છે એના ને એને મોબાઈલમાં જ પાડેલા છે. મારી વાત તમારા સાંભળો. રેકોર્ડિંગ ને વિડિયા ને એવું બધું મોકલ્યું છે પણ એનો ફોટો નથી મોકલતા તમારા ફોટા મોકલ્યા. એટલે અમારે તો એક નીતિમત્તાથી જે સાચું ખોટું હોય ઈ જોઈને જ કરવાનું હોય તેમ. જો આમાં તમે સાંભળી લીધું હોય છે કે તું મારા ઘેરે આવ, નો આવતો હું દવા પી જઈશ ને હું મરી જઈશ ને તારો કોઈ વાંક નથી ને મેં જ તને પ્રેમ કર્યો છે ને તમે સાંભળી લીધું. આ વોઇસ મેસેજ છે ને ઈ મારી પાસે સાચવેલા પડ્યા છે, બરાબર? હું એના ફોટા કે કોઈ વસ્તુ મેં બધું ડિલીટ કરી નાખ્યું છે ને આપણે કોઈ એને ભાઈ ક્યાંય છાપે ચડાવવા માંગતા નથી.
સમજી ગયા? એટલે આપણે કોઈ એનું કોઈ વાયરલ કરવા નથી માંગતા. તો તમે મને કીધું ને એટલે પહેલી વાર મેં તમને આ વોઇસ મેસેજ મોકલ્યા. હા ઈ પણ તમારું બધું પુરાવા મને મોકલ્યા છે એટલે કહું છું. એટલે અમારે તો પણ જે છે ઈ ભાઈ જો મનસુખભાઈ રાઠોડામાં તમારું નામ બતાવે છે મને, હા. બરાબર? હા, ટ્રુ કોલરમાં આ નંબરમાં, હા. બરાબર? બાકી આમાં આપણે ભાઈ કોઈ એવો ખરાબ ઈરાદો હતો નહીં, ને ખરાબ ઈરાદો હોત ને તો હું 51 લાખ રૂપિયાના મકાનમાં રહેવા ગયો હોત. કાંઈ વાંધો નહીં. હવે અત્યારે જે કઈ એને છે મોકલ્યું ને ઈ તમે દાણાના જોવાના ને એવા બધા વિડિયા મને નાખી દીધા છે. મેં કાંઈ કોઈ એવા વિડીયો છે નહીં, મેં તમારે ખાલી રેકોર્ડિંગ છે, બરાબર? રેકોર્ડિંગ જે કાંઈ હોય છે ઇન શોર્ટ આપણે એને 6 ચોતરી દેવાના છે, અને આપણે એને કહી દીધું છે ભાઈ તમે ચેક નાખી દેજો, અને આપણે જે કાંઈ અરજી બરજી કરેલી હતી એનું આપણે નિરાકરણ કરી દીધું છે, અને એ વાત પૂરી કરી દીધી છે, બરાબર? ઓકે. નકર તમે જે કઈ ઓલા આપણે દાણાનું જો જે ભાઈ મનસુખભાઈ, આપણે એને ક્યાંય નડવા માંગતા નથી, કે આપણે એના વિસ્તારમાં નથી જતા, કે આપણે જુનાગઢ જ મૂકી દીધું છે એમ તમે સમજી લો. હા એ તો છે હોય છે. પણ હવે એને કઈક આ પૈસાનો જે પ્રોબ્લેમ છે એનો આપી દે તો એનું પૂરું થઈ ગયું એ મેટર છે. હવે ભલે ને ચેક નાખી દે દાદા, હું ક્યાં ના પાડું છું. શું કરું? ચેક ભલે ને નાખી દે, જે કઈ થાય સિવિલ મેટર થાય તો હું 5-15 દીમાં મારી વ્યવસ્થા થાય એટલે હું નાખી દઈશ, બરાબર? ઓકે. એના હાટું થઈને કોકને શું લેવાનું ફોન કરાવે છે, હું તમે આવા બદનામ કરવાનો ધંધા કરે છે. તમે આપણે એનું ક્યાંય નામ નથી લેતા, મનસુખભાઈ ક્યાંય નામ નથી લેતા. સારું. પણ હવે આ તો બધું ભાઈ એવું હોય ને, આ સિસોડામાં પગ નાખ્યા, ભેંના શિંગડામાં પગ આવ્યા પછી તમે નીકળવા માંગતા હો, પણ આ તો પછી એવું થાય ને એમ. આ કાંઈ બધું વાંધો નહીં, જે કાંઈ હોય તમે મધ્યસ્થી તરીકે છો એને કહી દેજો, ચેક નાખી દઈએ, આપણે પૈસા દઈ દેવાના છે, આપણે એના પૈસા પોતા કરવાના છે, બરાબર? અત્યારે હાલતું રોજ આપણી ભાઈ સગવડ નથી, જે કાંઈ થતું હોય છે આપણે વહેલામાં વહેલું પૂરું કરશું, બરાબર? વાત કરું છું. બરાબર. ભલે. હા, હવે એમાં તમે જે એને વોઇસ કોલ મોકલા છે ને એ મારી માથે બેહી અહીંયા મારી પાસે બેઠો તો, અને મને હું હાલે કે મૈત્રી કરવા છે ને તો એમ બોલ આમાં મોકલ જલ્દી, કે હાલો મારે મૈત્રી કરાર કરવા છે, મારે મારા વરાઈ રે 12 વર્ષ થયા, રિલેશન બાબત સબંધ હું હજી તમને સાબિતી કરાવું. જે મોમેડિયનના બાપાને હું નથી ઓળખતી, ગોંડલના છે બાપુ, ઈ આમાં જામીન હતા અને પૈસા દેવરાવામાં બાપુ હતા, સામત બાપુ તમારા ગોંડલના. ઈ એને મને દેવરાવ્યા હતા, અને ઈ ને પટેલ મારી ઘેરે આવ્યા હતા દાણામાંથી, મને ફિનાઇલ પીવડાવી ત્યારે બાપુ હાજરમાં હતા મોમેડિયનના, અને પટેલ હાજરમાં હતો. પોણી બોટલ પી ગઈ ને તોય પટેલે હાથમાંથી ધરાર ન લીધી ને બાપુએ મારા હાથમાં લીધી. હવે તમને સામત બાપુ એ વાત કરો કે ભાઈ તમે પટેલને કેમ ચેતનાબેનને કેમ ઓળખો? હવે એને એમ કહો, મારે ને એની ઓળખાણ કાંઈ નહોતી, પટેલને એ બે દાણા જોવે છે, પટેલે જોવે છે ને બાપુ જોવે. બાપુએ નથી જોયા પણ મારા દાણા પટેલ જોવે. અહીંયા પૂતરું તલનું બનાવે થાળીમાં, સાંભળજો, તલનું એમાં લખાવે વિવેક, પછી તલનું પૂતરું બનાવી અને વાંદરાને અમે ખવડાવવા જાય, ગિરનારના પગથિયા ચડી અને હું ને મારો વર ખવડાવવા જતા કે તમારા પૈસા આવી જાય, તમારા પૈસા આવી જાય, એમાં રોલ કરાવી ગયો. એ તો ઠીક, હજી સામત બાપુને એમ પૂછો, સામત બાપુને 13 લાખ રૂપિયા જમીન છોડાવવા માટે અમે મારા ભાઈએ મદદ કરી ને ત્યારે પછી એમ કીધું તમારી કે લોકર છે ને એમાં દાગીનો પડ્યો ને એમાંથી દિયો દાગીનો મૂકવા. હું કહું છું દાગીનો ન દો. પછી હજી સામત બાપુને પૂછો, સામત બાપુએ મને રોવરાવેલી છે કે તમે એની ભાણિયાની ટિકિટ કરાવી દો, અંજુબેન નો છોકરાને જાવું હતું ભણવા. તમારી યારે દાણા જોઈએ ને એનું રેકોર્ડિંગ એકાદું મોકલો. પણ ઈ બધું ઓલો કાઢી નથી દેતો મનસુખભાઈ, મને લેપટોપ નો આવડે, ઓલો છોકરો મોબાઈલમાં PUBG જ રમે. તમે મારા હસબન્ડે એમ કીધું તમે ઘેરે આવો કાલે, મારા હસબન્ડને મેં આગળ વાત કરી કે તું ઘરે બોલાવી લે, તમે ઘરે 2 જણા આવો મારી ઘરે, તમે જોઈ જાઓ અને તમે કયો એમ કરવા તૈયાર છે, પણ ન્યાય જોઈએ છે મારે. તો પછી તમે અમારા છે ને આ બીકણા છે, મારો ઘરવાળો છે ને બીકણીનો છે, મૂકવા નથી દેતો હોય કે ઇજ્જત આમ થાય ને તેમ થાય, પણ ઇજ્જત નહીં, બીજી બેનું દીકરીઓ બચી જાય. મેં કીધું આ જેટલી ના એને જેટલું બોલે ને એ મારી પાસે રેકોર્ડિંગ છે. જીગીસા એરે પ્રેમ કર્યો, એક પોલીસ વાળી બેન છે એની એરે પ્રેમ કર્યો, અને મુસલમાનની એના ક્યાં ખાટલી પાસે કયું ગામ આવ્યું, ખાટલી પાસે જામકંડોળાની મોમેડિયનની 2 બેનું 21 વર્ષની, એક 2 બેનું એક આયરે હુવા જાત્યું, ઈ રેકોર્ડિંગ છે. જીગીસાના ઘરમાં રહી આવ્યો ઈ રેકોર્ડિંગ, બધી જેટલી આયરે હૂતો ને એટલી એના રેકોર્ડિંગ મારામાં છે.
હું ખોટું નહીં બોલું એટલે નહીં બોલું, માથે બેહીને મને અહીં નખો તો ઈ કે તારે ને મારા લગ્ન થવાના જ છે, આમાં એમ બોલીને મોકલી દે. એટલે મારે તેજાને એમ કેવા થાય કે હાલે ભાઈ તારી બાયડીને તલાક દઈ દે, અને તલાક દેવડાવવાનો હતો, તલાકના કાગળિયે પૂગી ગયો તો મારા ઘરવાળાએ કીધું મરી જાય ને ચેતના તોય તને તલાક નહીં દઉં. એ તો સારું કરે કે કંઈક મેં પૂછીને હારા કે તમારે આજુબાજુમાં પૂછો જઈએ કે ચેતના બેન છે ને કોઈને મૂકીને ખાતા નથી, મારા પાસે બ્રાહ્મણ રહે, એ મારા ઘરમાં હોનાની વસ્તુ આવી હોય ને તો પેલા એને દઈ અને પછી ચેતના બેન ખાય. આવી મારી નીતિ છે. તમે હવે બાપુને ગોંડલ ફોન કરો, એની પાસે આખી હિસ્ટ્રી છે કે આ બેન પટેલમાં કેમ ફસાણા. તમે કોન્ફરન્સમાં લઈ ગયો છે. હા ચાલુ રાખો. હવે ઈ કાલનો મને 200 ફોન કર્યા, હું તમને સ્ક્રીનશોટ મોકલું, એના રેકોર્ડિંગ મને 30,000 ઉછીને આપો ને બાપુ કે 30,000 હાટું થઈને 3 દી થયા મને ફોન કરે. એની ઉંમર મોટી છે, મોટી ઉંમરનો, એને હું અબુ કહેતી, અબુ, અને આને જમાઈ બનાવ્યો તો અને મને દીકરી બનાવી હતી આ સામત બાપુએ. આખી વસ્તુ આ બે લૂંટતા હતા, પણ આપણે મમ્મી ડેડીનું નામ નથી લેવું, આપણે જે પટેલે કર્યું ને એનું નામ લેવું. પટેલે પૈસા લીધા છે મારી આગળ. હા હાલો કરો, ફોન કરો. હા ચાલુ રાખો, તમે રેકોર્ડિંગ કરજો. હા તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે, कृपया કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा। બાપુ એ લાઈન માં છે બોલા મનસુખભાઈ. બાપુ હવે જે છે હકીકત એ સત્ય તમારે બતાવવું પડશે, કારણ કે મારી પેન ડ્રાઈવ મનસુખભાઈ રાઠોડ લેવા આવે છે. પટેલ દાણા જોતો કે નહીં? હા જોતા ને. હા જોતા. અને સાંભળજો કે તમને હું ઓળખતી હતી? ના ના. હા હું કેના હસ્તક તમને ઓળખું છું? પટેલ હસ્તક. હા તો સાંભળો, હવે જે બાજી અહીંથી જુનાગઢ માંથી ભાગી ગયો છે, હમણાં મનસુખભાઈએ ફોન કર્યો છે અને એને કબૂલાઈ લીધા. અને બાપુ પહેલી વાર તમે મારા જામીનમાં હતા તો કેટલા રૂપિયા લીધા હતા? સત્ય હોય કે જો ઊંચી આંગળી કરીને અલ્લાહનું નામ લઈને 6-7 લાખ રૂપિયા હતા કઈક. 6 લાખ નહીં બાપુ, 10 લાખમાં જવાબદારી તમે હતા અને 3 લાખની જવાબદારીમાં હું હતી, પોતે મેં દીધા હતા. આપી દીધા. ઈ વાત તો આખી મેં કહી દીધી મનસુખભાઈ ને કે 13 લાખ લીધા હતા ને ઈ અમને આપી દીધા છે મનસુખભાઈ. અને ફરી વાર આ બાપુ નીકળી ગયા છે આમાંથી. બાપુએ દેવરાવ્યા હતા એની જબાની, ઈ અમને દઈ દીધા. ત્યારે મારી ફિનાઇલ પીવડાવી તો એ મારા ઘરમાં હાજરમાં કોણ હતું? કોણ હતું ને? હા નહીં, મેં ફિનાઇલ પીધી, મેં ફિનાઇલ પીધી તે મારા ઘરમાં કોણ હાજરમાં હતું? અમે બે હતા, મેં તમારા હાથમાંથી ફિનાઇલ આપી લીધી. અને કોણ પીવડાવવા વાળું ફિનાઇલ હતું? ફિનાઇલ પીવડાવવા વાળો કોણ હતો? હા પટેલ. હા મનોહર ગજેરા. અને મારી જે તમે બે આવ્યા હતા ને, મારો ઘરવાળો ક્યાં હતો? અમદાવાદ. અને મને દવાખાને લઈ જવા વાળા બાપુ, મને મોલિત કનેરિયાનું દવાખાનું, ત્યાંથી મને રાઈતે બાપુ ત્યાંથી રજા આપી દીધી. પછી મને અહીંયા ઝેરીના દવાખાનું કયું છે બાપુ, મને રાઈતે તમે રિક્ષામાં લઈ ગયા હતા. ડોક્ટર તો સારા હતા તમારા. હા ઓલા મારા છોકરાના દોસ્તા છે ઝેરીના ડોક્ટરો. વડાલિયા સાહેબ, ઝેરી ડોક્ટર વડાલિયા સાહેબ ની છોકરીએ મને બાપુ રાઈતે લઈ ગયા હતા આમાં હાજરમાં. અને બાપુ અમે 13 લાખ રૂપિયા દીધો તો ને? હા તમે આપ્યા હતા. હા અને પછી તમે દેવરાવી દીધો તો. અમે પ્રેમ સંબંધમાં હતા એ તમને ખબર હતી? નહીં હો, ઈ તમારી પ્રેમ સંબંધ હતો એ ખબર હતી બાપુ. એક વસ્તુ તમે ખોટું ન બોલો, અલ્લાહના નામે ખોટું નહીં બોલતા, મને ન્યાય મળવા દો. જે હોય તમને ન્યાય મળતો હોય તો મને ક્યાં વાંધો છે? હું તો તમારી એમને પ્રેમ સંબંધમાં હતા એ તમને ખબર હતી બાપુ. મેં કીધું બાપુ મારો વર વયો ગયો છે બાપુ, મારો પંખીનો મારો વિખાઈ ગયો છે બાપુ. પૈસાની વચમાં ક્યાં પ્રશ્ન હતો કે? હા એટલે આ બધું હતું ને સાચું. હા તો મેં ફિનાઇલ પીધી હતી ને. આ મારા પાસે સૂત્રાપાડામાં કેટલા જણા માંગે છે? તમે કેટલા માંગો છો ઈ કયો પેલા આવે? હવે મારી તો વાત જવા જોઈએ. તમને ન્યાય અપાવશે બાપુ. જો તમારે પૈસા જોતા મનસુખભાઈ પાસે વિડિયા તમે મોકલશો ને તો ન્યાય મળશે બાપુ. હવે હું મનસુખભાઈ ને ઓળખું છું. મનસુખભાઈ રાઠોડ, આપણે રામોદ માં રહી, તમારો ગોંડલ પાસે જાયું છે. હા ઓળખું છું, સારી રીતે ઓળખું છું. ગોવિંદભાઈ ના દીકરા. હા બસ બરાબર. મને ઘણો ટાઈમ થી ઓળખું છું.
તો અન્યાય થયો એ તો સાચી વાત છે. અને પટેલ ભૂવો છે મેલડીમાંનો, એ તમને ખબર જ છે. બોલજો જે સત્ય છે એ બોલો. દાણા એને જોયા તા મારા? હા, સાચી વાત છે. કેના હાટું જોયા તા? કોણ મારું પેલા પૈસા કોણ ઉછીના લઈ ગયા તા? વિવેક. કોણ લઈ ગયું તું? હા, વિવેક હાટું થઈને એને મારા દાણા જોયા તા. હા, તો એમાંથી હું ફસાણી કે બીજામાંથી ફસાણી? હા, એમાંથી બરાબર. હા, એટલે એમાંથી પટેલે મને સમજો મનસુખભાઈ એમાંથી મને ફોન કર્યો પટેલે કે બાપુ મારા ઓળખીતા છે, મારી જામીનમાં રે, મારી જમીન છોડાવી છે, બાપની ગીરવે મૂકી હતી 30 વીઘા, એમાં અમે 13 લાખ રૂપિયા ઉછીનો દીધો તો એમાં આ બાપુ સામેલ હતા. એમાં બાપુએ અમને પાછો દેવડાવી દીધા. એટલે બાપુ નિર્દોષ દાણા દોરા કરવા વાળા પટેલ મનહર ગજેરા. આ બાપુને ખબર છે. મને રોજ બાપુ મને પેટમાં દુખાવો ઉપાડે છે, શું કરવું? બાપુ કહે કે બેન હું શું કરી દઉં, કે હું તો કઈ ભૂવો નથી તમારું કરી દઉં. અને રાતે ધૂણે ને અમારી ઘેર આવી અને દીવો કરી અને એમ કે તારા વરે કરી મૂકવું, તારા વરે કરી મૂકવું. પછી વારી લે, 5 મિનિટમાં વારી લે. આવા ફંદા હતા. મનસુખભાઈ હાઈલો આવે છે, એ મન પડે તો ઘરવાળો તો વયો ગયો તો બેલ વગાડે એટલે ખોલવું પડે ઘરનું ઘર. કાંઈ વાંધો નહીં. એટલે હવે આમાં બાપુ હવે તમને સત્ય દેવરાય. જો બાપુ આવીને મારીને બાપુની કોલ ડિટેલ કઢાવવાની તમને છૂટ છે કે અમારા દાણા વ્યવહારના સંબંધ નહોતા અને બાપુને હું ઓળખતી નહોતી. આ પટેલ આને ઓળખતો તો પટેલ બાપુને ભેગો રાખીને પૈસા હાટું થઈને બાપુને ભેગા રાખ્યા કે જવાબદારીમાં તારા અબુ. આને હું અબુ કહેતી, પપ્પા કહેતી, પપ્પા. હું આની દીકરી સમાન છું. આપણે બેન ખોટું કર્યું નથી ને, આપણે ખોટું કર્યું છે. મેં ખોટું કર્યું બાપુ. એક વાર તો તમે મનસુખભાઈ મોઢે કહો કે મારી સચ્ચાઈ તો એક વાર કહો કે રાતે પાણીએ જે હું રોવડાવી 1 વર્ષથી મને, એ તો તમે એક વાર કહો. સાચી વાત છે, તમારી વાત મુદ્દાની છે, એમાં કાંઈ ખોટું નથી બેન. હવે મનસુખભાઈ હવે તમારે શું પુરાવો છે? મનસુખભાઈ, હા, આમાં મારી એક અટક નો આવી જોઈએ, એક મારો ફોટો નો આવવો જોઈએ. મૂકી દો, માંગ ગયું. આટલા લોકો બચશે. મનહરનો ફોટો કાયદેસર રિક્સલ મૂકવો પડશે અને અંજુબેનનો તમને ફોટો મોકલાવું, એ બેનભાઈને બેયને મૂકો. હા, પણ તમારે એમ ખોટો ટાઈમ બગડે ને અમારો. એમ નાના ટાઈમ ભલે અમારે આ ઈ ઘરવાળોને એમ કે ઇજ્જત નામ ને ભલે જે થાય મારી મંજૂરી છે, પણ અટક એક ન આવી જોઈએ. અને આખું નામ મારું વાહે અટક નો દેતા તમે. ચેતના બેન આવશે. ખાલી ચેતનાબેન જુનાગઢમાં રહેતા. ચેતનાબેન ને મનહર ગજેરા જુનાગઢમાં રહેતો અને એનું ખાટલી ગામ છે પોતાનું, જેરામભાઈ મનહર ગજેરા. ઓકે. હા, હું તમને કહું ને મૂકી દો. મારો ફોટો ન આવવો જોઈએ અને તમારે મારી ઘરે કાલ મારી બેન ને તમારે આવવાનું છે. હું તમને આખું બધું રિઝલ્ટ છે ને એ તમે મારી મોબાઈલ જોઈ લો. ઈ કાંઈ અત્યારે ટાઈમ નથી, હું તમને રિંગ કરીશ. હા, તો મૂકી દો, કાંઈ વાંધો નહીં. મારું આમાં એક અટક ન આવી જોઈએ એટલે કોઈ મને સવાલ ન પૂછે અને મારો ફોટો ન આવવો જોઈએ. બાકી આવા માણસને સજા દેવી કે મનસુખભાઈ આ તમારો વિડીયો જોઈને મને નવી જિંદગી મળી છે ને, તો બીજા માણસને મળશે, 100% મળશે મનસુખભાઈ. મને ખબર છે એટલી. પાસે ઈ જી કરે એને જોવાનું હોય. ઓકે ઓકે ઓકે. હો, મૂકી દો તમે. તમારે પછી ઈ વિડીયો ખાલી મને મૂકી અને મને મોકલાવજો એટલે હું મારી રીતે હું જોઈ લે. રેડી, મારી મંજૂરી છે કે હું મનસુખભાઈ રાઠોડને મારો વિડીયો મૂકવાનું કહું છું અને આ મારી મંજૂરી છે. ઓકે. રેડી? ઓકે ઓકે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને તમારી રાઈટ કમેન્ટ બોક્સમાં અવશ્યથી લખો. આભાર.